મહારાજની જય. આમ તો મારે પૂંજીમાં ને નામ ભૂલી જ ગયો ને પાછો. પૂંજીમાં હું ઘણી ફેરી એમ કહેતો કે તમે મરી જાઓ તો સારું. એમની એક સભા શોકની નથી અને આનંદની ને અર્ખની છે. ભગવાનને હું પ્રાર્થના કરું કે એની જેટલું આવી સંધાઈને આપે કે કઈ દુઃખી જ ન થાય. તેવા પૂંજીમાના જીવન ચરિત્ર વિશે, એની અંદર દુઃખમાં ભાગ લેનાર આવનાર અમારે મહંત શ્રી હરજીવન બાપુ હમણાં ટૂંકા શબ્દમાં નહોતા બોલતા બોલી નાખ્યું એવા ગઢવી અમારા લાલાના ખાસ ગુરુ મિત્ર ગણા, અને આપ બધાએ ભીખાભાઈના પરિવાર કુટુંબજનો, મહેમાનો, વડીલો, માતાઓ અને આપ બધાને મારા જય સિયારામ. હમણાં જ કાળુભાઈ સંતવાણી જૂની ને જાણીતી ઘણી રજૂ કરી, પણ મને એક વસ્તુ કાંઈ હું બધાને કહેતો આવ્યો છું કે ઉંમર ભગવાન થોડી આપે તે જાજી આપે, ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. પણ ઉંમર આપ્યા પછી ઘરે સંસ્કારી છોકરા અને વહુ મળે ને એ ભાગ્યશાળી હોય. નકર ઘણા એની માયું ખાટલામાં પડ્યું હોય અને એનું પડખું ફેરવા કોઈ નથી જતા. એ દાખલા મેં જોયેલા છે. અહીંયા તો પૂંજીમાનો એક જ દીકરો હતો ભીખાભાઈ, અને એના એક જ વહુ, દીકરાની વહુ 3 હતી. પણ મેં જેટલાય કીધું એને કીધું સેવા બહુ કરી. જ્યારે જાવ ત્યારે ને ઊભા હોય, જ્યારે જાવ ત્યારે ખાટલે ઊભા હોય. એક વસ્તુ મિત્રો યાદ રાખજો, આ શરીર છે ને એ ક્યારે બગડે ને એ કોઈને ખબર નથી. ગમે ત્યારે બગડી જાય ને ગમે ત્યારે પક્ષીઘાત થઈ જાય, એટેક આવી જાય અને ઘણા દુઃખો પડતા હોય. પણ મને એક વસ્તુ બહુ ગમે કે આજે આપણે વર્ષોથી ભગવાનનું નામ લેવી છીએ, કોઈ ધર્મની સાથે આપણે જોડાયેલા છીએ, કોઈ ભક્તિને માનવી છે, છતાં આપણું અત્યારનું યુગનું જે જીવન છે એનો કોઈ પરિવર્તન નથી થતું. તમે 3 કલાક મોરારી બાપુની કથા સાંભળો અને બહુ મજા આવે ને તમે તાળીઓનો વરસાદ વરસાવી દો, કથા પૂરી થાય અને 1 અઠવાડિયું જાય એટલે એ બધું ભૂલાઈ જાય. લાગતું કે બાપુની કથા હોય, કોઈ બોલતા હોય, આપણને આમ લાગતું નથી, આમ અંદર ઉતરીને જ જાતું. તમે કાઢજો કે કોઈ પણ મોબાઈલ તમે લ્યો ને એને મેમરી કાર્ડ એને ન આપે, ખાલી મોબાઈલ હોય. અત્યારના યુગમાં મેમરી કાર્ડ ઘરનું જુદું લેવું પડે, કોઈ ખગા હોય ભેટ આપી દે. હવે એની અંદર તમારે કયું નાખવું એ તમારા મગજ ઉપર કામ છે. વિડીયો નાખવો, ઓડિયો નાખવો, સારો નાખવો, નબળો નાખવો એ તમારા હાથમાં કામ છે. એમ જ્યારે મનુષ્ય તરીકે આપણે હોય ને ત્યારે કોક ગુરુ તરીકે કોકની મેમરી નાખજો. હા તો ટકશે. જો મેમરી નહીં હોય ને તો ગમે ત્યારે ડટા ફેલ છે 110%. પણ કોકની હોવી જોઈએ, કારણ કે અમારે કોકની રાખવી પડે. સંસારની અંદર તમે રહ્યો તો તમારે રાખવી પડે. અમે તો સાધુ તરીકે ફકડ થયા, થતા સદગુરુની મેમરી રાખી. એટલે જીવનની અંદર મેં આજે ગઢવી સાહેબ ઘડી પહેલા તમે આવ્યા ત્યારે મેં સરસ મજાની વાત કરી બધા છોકરાઓને કે ભારતમાં આખું યુદ્ધ પૂરું થયું પછી આ ભજનમાં જ આવી, બહુ શબ્દ સાંભળવા જેવા. આખું યુદ્ધ પૂરું થયું અને પછી જ્યારે વિદુરજી ઘરમાંથી બહાર નીકળે અને પાંડવો યુદ્ધ પૂરું કરીને આવે છે, અને એ વખતે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને એક સવાલ કર્યો હતો કે મોટા ભાઈ એક પ્રશ્ન પૂછું? ત્યારે કે હા. 100 પુત્રો મરાઈ ગયા, ભીષ્મ મરાણા, ગુરુ મરાણા, ગુરુના છોકરાઓ ગયા, એના મણી કાઢી લીધો, તમામ બધું સાફ થઈ ગયું, હજી સિંહાસન ઉપર બેહવાની અબળખા રહી ગઈ. આ શબ્દ વાપર્યો. હવે તમારે વનમાં જવું પડે,
હવે તમારે ભજન કરવું પડે ને કાં તપસ્યા કરવી પડે. ઘરે નનામી નીકળતી હોય જોવાની, એ બાપ જોવા રહે ને તે પહેલા એને મરી જવું પડે. અને એટલું જ જયારે ધૃતરાષ્ટ્રને કીધું, એટલે ધૃતરાષ્ટ્રે કીધું કે હું વિદુર બાળતો નથી, પણ તું તો બાળશો ને. ત્યારે કે હા. ત્યારે કે હવે આનો રસ્તો બતાય, શું કરવું. ત્યારે કીધું કે જેના ઘરમાં દીકરો મરી જાય અને વાહે વંશ નાખવા કોઈ ન રહે, એ ઘરનું ખાવું ને એ પરમાટી છે, અહીંયા રહેવાય નહીં, ઘર છોડી દો. અને જ્યારે એ સવાલ કર્યો, અને એ જ વખતે એમ કહેવાય છે ધૃતરાષ્ટ્ર બથ ભરીને વિદુરને મળીને કીધું કે આ શબ્દ જો મને પહેલા કીધું હોત ને તો હું આ યુદ્ધ ન થાત. ત્યારે એને કીધું પહેલા તમને એમ હતું કે મારા 100 છે આના 5 છે, આ વિચાર જો કાઢી નાખ્યો હોત ને તો આ યુદ્ધ ન થાત. બસ આટલું જ તમારે કરવાનું. હવે શું કરવું. ત્યારે કીધું કે હવે આ ખવાય ને નીકળી જવાય. આ અર્થ આનો વશ્ય પોઈન્ટ આપતો જાઓ કે પૂંજીમાં દેવ થઈ ગયા ને એની ઉપરથી આપતો જાઓ કે પૂંજીમાં દેવ થઈ ગયા. એ કદાચ વહેલા થયા હોય તોય સારું હતું, અને હજી 10 વર્ષ રહ્યા હોત તોય સારું, કારણ કે એનો દીકરો કાંધે દે ને એ સારો લાગે. દીકરો વયો જાય માં બેઠી રહે ને એ ધિક્કાર છે. પણ ન છૂટકે આવા બનાવ બને છે અને સહન કરવું પડે છે. આ ધૃતરાષ્ટ્રના પ્રશ્નમાં એનો જવાબ આવે કે હવે શું કરવું. ત્યારે કીધું કે હવે નીકળી જવાય. એટલે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુર એમના પત્ની ચારેય તૈયાર થયા. એટલે કુંતામાએ કીધું કે મારે તો જીવીને શું કરવું. દેરિયા જેઠિયા જો જંગલમાં વયા જતા હોય તપ કરવા તો મારે શું કામ રહેવું જોઈએ. પાંડવોએ મનાવ્યા, ન માન્યા, 5 જણા નીકળી ગયા. અને ગાઢ જંગલમાં એમ કહેવાય છે ગયા. ક્યારેક મહાભારત પૂરું વાંચજો ત્યારે આ બધું આવશે. અને ગાઢ જંગલમાં ગયા, થોડોક સમય રોકાણા અને એમાં વનમાં આગ લાગી. અને એ આગ લાગતા એમ કહેવાય છે કે વિદુરજી પાણી ભરવા ગયા હતા, અહીં ચારે ભડથું થઈ ગયા હતા. વિદુરજી આવે એટલે છેલ્લી ઘડિયું બધાની હતી, અને જોયું તો ચારે પડેલા દેકારો કરતા હતા. વિદુરજીએ પાણી પાયું અને ચારે દેહ છોડી દીધા. એના પત્ની, 2 ભાભી અને ભાઈ, એ વિદુરજીએ લાકડા જંગલમાંથી ગોતીને અને ઢગલા કર્યા ને સાંજે યજ્ઞદાન દઈને. અને વિદુરજી પાગલની અવસ્થામાં જ્યારે બદ્રીનાથ જવા નીકળ્યા ત્યારે એ વખતે એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણને મળવા 5 પાંડવો જાતા હોય. અને જ્યાં દ્વારકામાં પગ મૂક્યો એટલે ભગવાન કૃષ્ણની આંખમાં આંસુડા પડી ગયા. એટલે પાંડવો વિચાર કરે કે આપણે ભગવાન કૃષ્ણને મળવા આવ્યા, કૃષ્ણ બોલ્યા નહીં, કોનો દુઃખ હશે. રોવા માંડ્યા. એટલે આવકાર દીધો, આવો એમ, પણ આંખમાં આંસુ પડતા. અને એ વખતે ભગવાન કૃષ્ણને હિંમત કરીને ધર્મરાજાએ પૂછ્યું કે હે ગોવિંદ, હે કૃષ્ણ, તારી આંખમાં આંસુડા કેમ છે. અને એ વખતે ભગવાન કૃષ્ણએ એમ કીધેલું કે તમે સહદેવને પૂછો હવે. અને ત્યારે સહદેવ પ્રાણપોક મેકે ને એમ ત્યારે રોયો. ચારેય મરી ગયા ને ખબર હતી, પણ ન બોલવાનું નિયમ હતું. એક શબ્દ ન બોલાણું, આહુડું ન પડાણું, ખબર હતી તોય. અને એ વખતે કીધું સહદેવને પૂછો. ત્યારે રોવા માંડ્યો. ત્યારે કીધું કે આપણા બા વૈયા ગયા, આપણા કાકી બે વૈયા ગયા, બાબુ જે ગણો, અને આપણા મોટા બાપા ચારેય દેવલોક થઈ ગયા. અને 5 જણા તેથી દ્વારકામાં એમ કહેવાય છે કે વલોપીટ થઈ અને ખૂબ રોયા. અને ભગવાન કૃષ્ણને કીધું કે પ્રભુ, અમારા માતા પિતા ગુજરી ગયાનો કેટલો સમય થયો. 1 માસ. વિચાર કરો કે એના પિંડ કાપવાનો કોઈ સમય ન રહ્યો, એની વિધિનો સમય ન રહ્યો. એનો અર્થ કે આપણા માવતરનું આપણે આવું કરી શકવી, પણ એક ખાલી યુદ્ધની અંદર સહકાર આપ્યો ને એનો પિંડ કાપવા પણ વિધિ ન થઈ શકે. અને મહાપુરુષ હતા છતાં એનું એ રીતે મૃત્યુ થયું. અને ભગવાન કૃષ્ણએ કીધું કે હવે તમારે કાકાની હાલત જોવી હોય, વિદુર કાકાની, તો પાગલની અવસ્થામાં છે, હવે તમને નહીં ઓળખે જ તોય ના પાડશે, હાલો મારી સાથે. અને દ્વારકાના રણમાં થઈને જ્યારે વિદુર નીકળે, દાઢી સડી ગયેલું, કપડા ફાટી ગયેલા, અને એ વખતે જ્યારે એમ કીધું વિદુર કાકા જો જાય, રથ લઈને ગયા ને બતાવ્યા, જો રહ્યા વિદુર, મારા કાકાની હાલત તરકે આ. અને એ વખતે પગમાં પડીને કીધું કાકા અમને ઓળખો? એટલે એને કીધું હું કોઈ નથી ઓળખતો. ત્યારે કીધું અમે તમારા ભાઈના દીકરા છીએ.
પાંડવરાજના પુત્ર શિવી, ભીમ, શકુ એ બધું નામ દીધા, અર્જુન. હું કોઈને ઓળખતો જ નથી. એટલું કહીને હળતા ત્યાં 5 ડગલા થોડાક હાલ્યા હશે. કૃષ્ણ ઝાડ પાસે સંતાણેલા કીધું, ઓળખ્યા તે? કે ના ના. ત્યારે કે ઓળખે છે. હવે બેહી ગયા ઝાડવીને રોવે, જોયા હો. અને એ વખતે જ્યારે જોયું તો વિદુરજી રોતા હતા અને ભગવાનની સામે આંખું બંધ કરીને કહેતા હતા, હું મારાને ઓળખી ગયો, પણ મારે વિયોગ કરવો હતો ને એટલે હું ખોટું બોલ્યો, મને માફ કરજે. ઓળખી ગયા પછી અને ત્યારે કૃષ્ણજન જઈને કહેવું પડ્યું કે હે વિદુરજી, આ તમારા ભાઈઓના પુત્ર નથી ઓળખતા? ત્યારે કીધું કે ઓળખું છું કૃષ્ણ, હવે મને ઘરનો મોહ મૂકી દેવા દે. આ ઘરના મોહે જ મને દુઃખી કર્યો, બાકી હું દુઃખી ન હોઉં વિદુર કે. અને આખરે એમ કહેવાય કે ભગવાન આગળથી જ્યારે રજા લઈને અને ટૂંકમાં તો વાત કહી દે કે વિદુરજી બદ્રીનાથ જઈને દેહ પાડ્યો અને ભગવાન કૃષ્ણ ઘણા સમય રહ્યા અને દ્વારકાથી જ્યારે પ્રભાસ પાટણ આવ્યા અને પગ માથે પગ જ્યારે સડાયો અને સામે ભીલે નક્કી કર્યું કંઈ જાનવર બેઠું હરણ જેવું, અને એ વખતે જ્યારે બાણ છોડ્યું અને કૃષ્ણના પગ હોંપટ ને હાથ હોંપટ થઈને કપાળમાં જ્યારે 3 ભાગ વીંધીને આવ્યું અને ભીલ ડોટામ ડોટ આવ્યો ત્યારે આંખ્યું બંધ અને ભગવાન કૃષ્ણ એમ બોલતા હતા કે હે વિદુર, હે વિદુર, હે વિદુર. એ વખતે એને શિવનું નામ ન લીધું, તેના બાપનું નામ ન લીધું, માતાજીનું નામ ન લીધું, એ વખતે એના ભક્ત વિદુરનું નામ લીધું. આ એની ભક્તિ હતી. એમ મારું કહેવાનું એ છે કે કૃષ્ણ જ્યારે દેહ છોડ્યો ત્યારે ભાગવત અને મહાભારત વાંચો ત્યારે ખબર પડે કે અંતિમ સમયે એને પ્રેમ વિદુર ઉપર હતો, એનું નામ લીધું. એમ મારું કહેવાનું કે તમારો જ્યારે પૂંજીમાં ઉપર પ્રેમ હોય, ભાવના હોય ને તમે બધા આવ્યા છો ત્યારે ખાસ કરીને એના આત્માને ભગવાનને તો હું કહું સારો જન્મ કાંઈક દેજે અને પાછા જ્યાં જન્મે ને એટલું આવીશ લઈને જાય. અને આપણે બધા એટલું જીવીએ એટલે થોડા હેરાન થાય એમ, એટલું જીવાય નહીં પણ જીવવી એમ. એટલે પૂંજીમાનો આત્માનું કલ્યાણ થયું. ભીખાભાઈ, રંભાબેન, હું તો રંભામાન બહુ ખીજો હતો. મેં કે તમારા ખાટલો અત્યારે નડે છે, જો કે એને નથી કીધું, હું એમ કહેતો આ તમારો ખાટલો જગ્યા રોકે, પણ જેથી પૂંજીમાં જાય છે ને એટલે 5 દી મહેમાન હશે તે સારું લાગશે. કાલ તમે બપોરે બધા વ્યા જાવ ને 4 દી પછી બધા વ્યા જાય, એ ખાટલો એ વખતે યાદ આવશે. કારણ કે ઘરની અંદરથી 90 વર્ષનો માણસ જાય તે 20 વર્ષનો જાય, 1.5 વર્ષનો જાય, એ બધી ખોજ ભાંગે પણ માણસની ખોજ ન ભાંગે. કારણ કે તમારા ઘરની અંદર કોઈ દેવતાવી પુરુષ હોય, કોઈ અવતારી પુરુષ હોય, માણસની કદર કરજો. ખાલી માણાના રૂપ ન જોતા, કોનામાં કેટલા સદગુણ છે, કોનામાં અવગુણ છે. અને એક વસ્તુ નક્કી માનજો, અવગુણ ને ગુણ બે ભેગા જ હોય. કોઈ દિવસ કોઈ એકલો ગુણવંત ન હોય, કોઈ એકલો અવગુણ વાળો ન હોય. કાંઈ તો હોય ને હોય. કૃષ્ણ ભગવાનમાં નહોતા? આ હારો બાયુ અરે ગોપ્યુંમાં જ પડ્યો હોય અને એ ગુણ અવગુણ કાઢ્યા. રામની એ ભૂલ કાઢી કે આ બ્રાહ્મણને મારી નાખ્યા. એટલે બધાની એક એક ભૂલ કાઢે જ તે. એટલે એવી કોઈ શંકા ન કરતા આપણે એક નક્કી માનવાનું. હમણાં કાળુભાઈએ ગાયું ને કે કોઈ પણ મહાપુરુષના ભજન તે સત્સંગમાં જાવી અને એક વસ્તુ યાદ રાખવી કે દેવાય તો દેવું, નકર એક વસ્તુ હું નિયમ 3 પાડું. હું માળા ઓછી કરું પણ નિયમ 3 પાડું. મારા ગુરુએ મને 45 વર્ષ પહેલા કાનમાં વલ્કુ બાપુએ કીધું, કાન નથી ફૂક્યા પણ કાનમાં કીધેલું કે તારે આગળ વધવું હોય 3 નિયમ પાડજે. મેં બોલો. એટલે મને કે પહેલું નિયમ. હવે હું શોખવત બધાને કરવા માંડ્યો. મને ખબર છે પાડે તો નીરુ બાપુ થવાના, નકર તો ઈને તમે સવો જ છે, એમાં કાંઈ ફેર નહીં પડે. એને મને કીધેલું 3 નિયમ પાડવાના. મેં કહ્યું તો એક કોઈ દી કોઈની નિંદા ન કરવી. સારો હોય તો મોડો હોય, નબળો હોય તો સારો હોય, કોઈની નિંદા ન કરવી. એક અમે કે જાઓ આજથી પાકું નિંદા નહીં કરવાની. બીજું, કોઈનું જોયા વગર જાણ્યા વગર વાતું નહીં કરવાની, ટીકા નહીં કરવાની. મેં કીધું હાલો બીજું નિયમ. ત્રીજું નિયમ કે દેવાય તો દેવું, બાકી કોઈ દેતો હોય ને અટકાવવો નહીં, અહીંયા ન દેતો એમ. આ 3 નિયમ પાડે અને જો તારું સૌરાષ્ટ્રમાં નામ ન ગાજે તો વલ્કુ બાપુ તારો ગુરુ નિયમ માનજે. એ 3 નિયમ પાડે. અત્યારે હારા પ્રતાપ એના કે લખણ ગયા. એમ હું તમને એમ કહું કે આપણે કારણ વગરનું શું કામ? થોડુંક માનો 60 વર્ષ 70 વર્ષ જીવવું, સારું જીવતા જાવ, સારી નામથા કમાતા જાવ, એકદમ ડંકો વાગે. એટલે આજની તારીખમાં પૂંજીમાને જ્યારે તમારો સમાજ
ખૂબ બધા કુટુંબજનો બધા. હું તો છેલ્લે શમશાન યાત્રા મેં તો હાર પહેરાયો તો ચંદનનો ફૂલનો અત્તર સાટ્યું કાંઈ આપી કીધું જાઓ માને લઈ જાઓ. પછી મનમાં પછી બોલ્યો એ પાછ તમને નથી કહેતો. પછી આમ તો મને એમ તું કહી દઉં. મેં કીધું હે પૂંજીમાં તમે જાઓ ને એટલું રંભામાં જીવે. હા એટલે મેં કીધું મારે ભીખાભાઈને કામ થાય 3 વહુ ઓમ થયું છે આને એક હતી એટલે મેં કીધું 3 થઈને સેવા તો કરે એ બાને એમ કરીને વળાવી દીધા. હવે રંભામાનું જે થવું હોય થાય. એટલે આપ બધાને મારી પ્રાર્થના એવી છે કે બધા બહેનો જો ગરમી થતી આમ કરે હાડલા તો થોડાક ઓરાવી આવજો. અહીંયા બધા ઘરના જ છે બેઠા. અને બીજું કે જે કાંઈ તમે પૈસા આગળ ઉડાડતા હતા બહેનો ભાઈઓ હું જોતો હતો. એક વસ્તુ તમારે મેં એક જોયેલું કે ઘણી જગ્યાએ મેં વાણંદના પ્રોગ્રામ જોયા ને એમાં મરણની અંદર તો ખાસ બધા ફૂલની પાંખડી વાપરતા હોય. એક ભાઈ મને સવાલ કર્યો કે આ વાણંદને પૈસા આવે એ કોને જાય? મેં કીધું સંગીતમાં જાય. સંગીતમાં વધે તો મેં કીધું એને વાંહે કાળજામાં જાય જે કાંઈ વિધિકાલ કરે એમાં. મને કે અમારે લેવાય. મેં કીધું તમે ક્યાં લીધું છે? હંધાય પુણ્ય કરી શકે કોઈનો એવો હક નથી કે એક જ વર્ણ પુણ્ય કરી શકે. 18 વર્ણ પુણ્ય કરી શકે. 18 વર્ણ દાન દઈ શકે. કયા પુરાણમાં એવું લખ્યું છે આ માણસ ન કરી શકે? અને છતાં જો આપ બધાએ ઉપસ્થિત છો ત્યારે બધાને કહું છું કે હંમેશા માટે તમારું ભજન છે એમાં મોજ આવે. અને જે આમ પૈસા ઉડાડી દેવી એ ઘણા લોકો ન ઉડાડે ન માને ભાઈ આમાં ભગવાનના ઓલા પૈસા હું કામ ઉડાડે. પણ ખરેખર કાળજામાં ઉમળકો આવે ને એ ઉમળકો શેનો આવે ખબર છે? ઈશ્વરી તત્વ અંદર બેઠું ને એમ કે કઈ વાપર ઉડાડ નકર કાલ સવારે તું વિયો જવાનો. અને એનો ઉમળકો આવે ને તમે ઉડાડી નાખો. ઘણા તમે જોજો હાવ ખિસ્સા ખાલી કરી નાખે. ડાયરા મોટા મોટા હોય ને ત્યારે ટિકિટ ભાડાને કોક આગળ માગે ત્યારે આપણને એમ થાય પુરાતન છેડ્યું. પુરાતન નથી છેડ્યું. અંદર તત્વ બેઠો ને એ આમાં શબ્દ એને વાગ્યા ને એમાં ઊભો થઈને દઈ દીધો. શબ્દ વાગવા જોવી. બાકી નગર ભજન તો કાળુભાઈ ગાય બીજા ગાય એ ગમે ગાય એનું જોવાનું નથી. શબ્દ જે વાગે અને તમને જગાડે એ સમજી લેવાનું કે ભજન અરે મારો નાતો. મને તો અમરમાનું આખી જિંદગી જેટલા ભજન છે ને 3 ભજન મારા ગુરુએ કીધું એ કહી દઉં. એને એક કીધું એક ભજન એ યાદ રાખવાનું કુપાત્રને આગળ વસ્તુનો વાવીએ પાનભાઈ સમજીને રહીએ સુખ ભરણ મરણ આવીને ઢગલો કરે ભલે એવો મોટો ભૂખ. આ એક ભજન હું કાયમી કે યાદ રાખું. અને એક અમરમાએ દેવીદાસ બાપુ મારે ગાયેલું કે તમારા હશે તમને ભજશે એને નહીં આવે લગાવ બાવડી ઝાલાની ઘણી. એમાં કોઈ મારા આશ્રમમાં સેવકો આવે ને કોક બંધ થઈ જાય ને કોક તૂટી જાય ને તો હું નક્કી એ કરું કે મારા હોય અહીં આવવાના ગામના થોડા આવવાના. હા મારા જે છે એ આવશે. મારા એટલે દરબાર તે કોળી રજપૂત નહીં. મારા આત્માના પૂર્વ જન્મના હશે એ મારી આગળ આવશે કે તું અમારો છો. બાકી કોઈ તમે એને કંઠીઓ બાંધી દો તે આ થાપો મારી દો એમ કોઈ ન થાય. એક આ ભજન અમરમાનું યાદ રાખવું કે જો કાળુભાઈને આવડતું હોય ગૌરવવું જ છે અત્યારે ભલે બીજાને આવડે તે ગાય. એક આ ભજન. અને ત્રીજું ભજન એ છે કે નુગરાએ માર્યો શેડલો જાળ્યો જાલ્યો લીલર જે કાંઈ છે મોરબીનું. એટલે કહેવાનું મંગાવો ગવલી ગાયના દૂધ મારા દૂધડિયા ભણાળા સંતો નહીં જમે. એમ કોઈ દિવસ આપણે પવિત્ર હોય ને તો ભલે પણ બીજા અપવિત્ર છે ને આ નથી પવિત્ર એ ન જોવું. આ 3 ભજન યાદ રાખવા જેથી કરીને આપણી બુદ્ધિનો સુધારો થાય ભક્તિમાં આવરણ ન આવે. અને તમે જેટલા છો બધા ભગવાનના પદને એટલે કે ભક્તિમાં રહેજો કામ કરજો સુખી થાજો. વર્ષની વાટ નબળી ન જોતા સારા વિચારો કરીને અને બધા લોકો એવા આત્માને વિચાર જગાડે કે તમારી મારી ભક્તિ હંમેશના માટે નિર્વિઘ્ન અને નિર્વિચારથી પૂરી થાય. અને આવા પ્રસંગો આવાના એટલે મરણના નથી કહેતો. આવા પ્રસંગો જેના ઘેરે આવે એ ભાગશાળી કહેવાય કે જેની માં એક ફોન 11 વર્ષે મરે. એવી ભગવાનને પ્રાર્થના કરું કે મરણ દેન તો ઘેરે આવવું દેજે. એક ફોન 11 વર્ષે ભલે મરવું પડે એ મજા આવે મરવાની તે. પણ જુવાન મરી ગયો તો માયક ન પકડાય. એટલે આપ બધાએ પધાર્યા છે તો આપના બધાને મારા એક ધન્યવાદ આપું છું કે તમે બધાએ મારો પરિવાર તરીકે મને રાખ્યો છે. અને બધાએ જે 18 વર્ણ મને માને એ બધો મારો પરિવાર છે. ન માને
એ પણ મારો પરિવાર છે, પણ એટલું ધ્યાન રાખજો, જેને પકડ્યા ને એને મેકતા નહીં છેલ્લી ઘડી સુધી, એટલે તમને ઠાકર કોઈ દી વાંધો નહીં આવવા દે. જય સિયારામ.